અમારા સુરતની અંદર જે અમારા સત્તાધારી પક્ષો છે ને એની અંદર જે લોકો છે એ કહેવાય ને કે ભાઈ મંગળ ગ્રહની ડિઝાઇનો પણ અમારા સુરતમાં લાવી દે. અહીંના તમે શૌચાલયની ડિઝાઇન જોઈ લો તો પણ એવું લાગે કે આપણા ઇન્ડિયાની કે આપણા સુરતની તો છે જ નહીં, આ તો ક્યાંક બીજા ગ્રહમાંથી લઈને આવ્યા હશે. અને સેમ એવું જ આજે સિદ્ધાર્થનગર બ્રિજનું થયું છે. આવું તો આના પહેલા પણ ઘણી બધી વખતે થયું છે કે ક્યાંક બ્રિજ બનાવે છે તો ખબર જ નથી કે અહીંયા આટલી વજનવાળા વાહનોને અલાઉડ નથી અથવા તો વળાંક નથી વળી શકતા. આવું ચીકુવાડી બ્રિજ પાસે બી થયું હતું. પણ અત્યારે આજે થયું છે, હવે આમાં સવાલ એ છે કે જયારે બ્રિજની ડિઝાઇન બનાવાઈ હશે, ડિઝાઇનની સાથે એમની જે જરૂરિયાતો બતાવાઈ હશે કે આટલા આટલા લોકો અહીંયાથી પસાર થાય છે, આવી રીતના આટલું ટ્રાફિક છે, આ ટ્રાફિકને ટ્રાન્સફર કરવા માટેનું બ્રિજનું આયોજન થતું હોય છે. પણ આ જગ્યા પર તો આગળ કેવાય રસ્તો જ નથી, બસ ત્યાં બ્રિજ પૂરો થઈ ગયો. આની ચોખ્ખી વાત એ છે કે એક તો શાસકોમાં બુદ્ધિ જેવો છાંટો નથી. જો બુદ્ધિ હોય તો આવું બુદ્ધિનું પ્રદર્શન ના કરે. સેકન્ડ કે માત્ર ને માત્ર કોઈ પણ પ્રોજેક્ટને પોતાના હિત માટે અથવા તો ક્યાંક ને ક્યાંક કટકી કરીને પોતાના કાર્યાલય અથવા તો કમલમ ખાતે કઈ રીતનું ફંડ મળે એના માટેનું જો પ્રોપર આયોજન થતું હોય તો આવી રીતના થાય છે.